સાણંદ તાલુકાના બોળ ગામમાં રહેતા જિગ્નેશભાઈ પ્રજાપતિ ઉપસરપંચ તેમના વડામાં મૂકેલા 3 માંથી 2 ટ્રેક્ટર અજાણ્યા ઈસમોએ સળગાવ્યા। સાણંદના જીએડીસી વિસ્તારમાં ચોખા પાણીના સપ્લાય કરતા અને બોળ ગામના ઈસમના પાક કરેલ 2 ટ્રેક્ટર અને મોઢા ઉપર કપડું બાંધેલ આવેલ અજાણ્યા 2 ઈસમોએ પેટ્રોલ છાંટી સળગાવીને ફરાર થઈ ગયા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાના બોળ ગામના રહેતા જિગ્નેશભાઈ શામજીભાઈ પ્રજાપતિ જીઆઈડીસીમાં કંપનીઓમાં ચોખા પાણીના સપ્લાય તરીકે ધંધો કરે છે। રાત્રિના આશરે 10 વાગે 3 ટ્રેક્ટરો તેઓના વાડામાં પાર્ક કરી ડ્રાઈવરો પોતપોતાના ઘરે જતા રહ્યા હતા। સવારે ડ્રાઈવર ટ્રેક્ટર લઈને કંપની જવા પહોંચ્યા ત્યારે બનાવની જાણ થતાં જ ઘટના અંગે જિગ્નેશભાઈને જાણ કરી વાડામાં મૂકેલા 3 ટ્રેક્ટરમાંથી 2 ટ્રેક્ટર સળગી ગયેલા હતા, જેથી જિગ્નેશભાઈએ તાત્કાલિક દોડીને વાડામાં તપાસ કરતા અલગ અલગ કંપનીના 2 ટ્રેક્ટર સળગી ગયેલ હોય જેની બાજુમાં એક કેરબો મળી આવ્યો હતો। આજુબાજુમાં પેટ્રોલની ખૂબ જ દુર્ગંધ આવતી હતી, જેથી કોઈ અજાણ્યા ઈસમો બંને ટ્રેક્ટર પર પેટ્રોલ છાંટી સળગાવીને નુકસાન કરીને ફરાર થઈ ગયા હતા। જિગ્નેશભાઈએ ગ્રામ પંચાયત અને અન્ય સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાત્રિના આશરે 2 વાગે 2 ઈસમો મોઢા ઉપર કપડું બાંધીને એક ઈસમના હાથમાં એક કેરબો અને બીજા ઈસમના હાથમાં 2 કેરબા લઈ બોળ ગામના પાછળના રસ્તાથી બજારમાં આવી ગ્રામ પંચાયતના આગળના ચોકમાંથી થઈને ઘર તરફ જતા હોવાનું સામે આવતા સમગ્ર મામલે જિગ્નેશભાઈ પ્રજાપતિએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરતા અજાણ્યા ઈસમો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બેહલોલ મલિક, સાણંદ।